આજે અમદાવાદ ખાતે જે નીટ પેપર લીક મામલાને લઈને જે શિક્ષણ મંત્રીને રાજીનામું તો લેવાયું છે, પરંતુ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પણ રાજીનામાની માંગ ઉઠી છે। આ બાબતે કોંગ્રેસના નેતા કરશન બાપુ ભાદરકા આકરા પાણીએ જોવા મળ્યા છે, જેમાં જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમયથી સોશિયલ મીડિયા પર યુવાનોને સંપર્ક કરી રહ્યા છે, તેમણે યુવાનોને જે ગાળો બોલતા હતા તેમને માફી આપી તે પ્રકારની વાત કરી, ત્યારે આને લઈને કરશન બાપુ ભાદરકા બરોબરના રોષે ભરાયા છે અને કહ્યું છે કે વડાપ્રધાને કેટલી ભૂલો કરી છે। વડાપ્રધાને લાઠીચાર્જ હોય, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, સાથે પેલેટ્સ ગનનો ઉપયોગ થયો, ત્યારે દેશથી માફી માંગવી જોઈએ, યુવાનોથી માફી માંગવી જોઈએ। પણ જે રીતે તેઓ આ વર્તન કરી રહ્યા છે તેને લઈને કરશન બાપુનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળ્યો છે અને સાથે જ જે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીની પણ અટકાયત થઈ હતી ધરણા પ્રદર્શન દરમિયાન, તેને લઈને પણ તેમણે રોષ વ્યક્ત કરતા શું કહ્યું તે સાંભળ્યું। એનજીઓએ સરકારને ઝુકાવી છે। દિલ્હીમાં જે રીતે વિરોધ પ્રદર્શન બાદ 36 દિવસ પછી શિક્ષણ મંત્રીએ રાજીનામું પણ આપ્યું। શું લાગે છે હવે જે રીતે શિક્ષણ વ્યવસ્થામાં ગોબાચારી છે, ગેરરીતિઓ છે, દૂર થશે કોંગ્રેસના વિરોધ બાદ પણ? પહેલી વાત તો એ કે રાજીનામું આપ્યું નથી, હાકેડમાં આપીને કાઠિયાવાડી ભાષામાં આપવું પડ્યું છે જેનજીના પ્રેશરને લીધે। અને બીજું, આજ સુધી કોઈ સાપ પણ પોતાના બચ્ચાઓને નથી કરડ્યો। સાપ, ઝેરીલો સાપ પણ પોતાના બચ્ચાઓને ડંખ નથી મારતો, જે આ બીજેપી સરકાર મોદી અને અમિત શાહ જે કરી રહ્યા છે। દેશના જેનજી એટલે આપણા બાળકો છે, એને ડંખી રહ્યા છે। હવે તો હદ થઈ ગઈ। જો આ ઝેરીલો સાગર ભાજપના સ્વરૂપમાં આ ઝેરીલો સાગર છે ને, હવે ચમચી લઈને ખાલી નથી કરવો। જેનજીએ, એનએસયુઆઈએ, યુથ કોંગ્રેસે અને કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે આ ઝેરીલા સાગરના બારાઓ ખોલી નાખવા છે અને દેશને એનાથી બચાવવો છે। બાવળના એક એક સોય નીચે પડે એ હવે નથી પોસાતું। આ દેશ માટે કાટાળો બાવળ, એ ભાજપ રૂપી બાવળને મૂળિયા હોતો હવે ઉખેડી નાખવાની માટે આ બધા પ્રયત્નો છે। અને જેનજીએ જે કંઈ કર્યું એ રાષ્ટ્રહિતમાં ને આવતીકાલના લોકશાહી હિતમાં કર્યું છે। જેનજીનો જે અવાજ ભાજપે માવતર થઈને સ્વીકારવો જોઈએ, એમાં ક્યાંક ને ક્યાંક હળાહળ ભાજપ ફેલ ગયું છે। પણ અમે તાકાતથી રાષ્ટ્રહિતમાં, લોકશાહી હિતમાં ભાજપને, અમિત શાહ સાહેબને અને મોદી સાહેબને યાદ અપાવીશું। જે રીતે એક સમયે યુવાનો નારાજ હતા વડાપ્રધાનથી, ત્યાર પછી એમણે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી વિડીયો બનાવ્યા, એમનો નવો શબ્દ પણ આવ્યો છે ફ્રેન્ડ્સ, એ પ્રકારે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે અને હવે એમને કીધું કે અમે ઝેનઝીઓને માફ કરી દીધા છે। તો આ બાબતને કઈ રીતે જુઓ છો કે અમે ઝેનઝીઓ જે ભૂલ થઈ જાય નાનપણમાં, મિસગાઈડ થયા? ગઈકાલે જ મેં એક નિવેદન આપેલું છે મોદી સાહેબની સ્ટાઇલમાં। फ्रेंड्स, मैं नदियों को माफ करता हूँ, मैं पहाड़ों को माफ करता हूँ, मैं गगन को माफ करता हूँ, मैं धरती को माफ करता हूँ। फ्रेंड्स, ये सब माफ मैं इसीलिए करता हूँ कि मेरी खुद की इतनी बड़ी गलतियां है कि मुझे इंडिया में, देश में कोई माफ नहीं कर पाएगा। मोदी साहब ना शब्दों में मैं ये पण कहूँ तो कि फ्रेंड्स, मैं खुद भ्रमित हूँ, इसीलिए पूरे देश को भ्रमित कर रहा हूँ। मोदी साहेब गमे करे, गमे એટલી માફીઓ માંગે, પણ હવે ઘોડા નીકળી ગયા પછીના તાળા છે। યુવાનોના હૃદયમાં જે નફરત જન્મી છે ને, એ નફરતને મોદી સાહેબ કે ભાજપ સરકાર કે અમિત શાહ કોઈ પાછા નહીં રોકી શકી છે। ટૂંકમાં દિવસો ભરાઈ ગયા છે, ગાભા પોટલા ભરીને ઘર ભેગું થવાનો સમય આવી ગયો છે। ગુજરાતમાં, દેશમાં લોકશાહી કઈ દિશામાં છે? જ્યારે જ્યારે વિપક્ષ આંદોલન કરે છે, ધરણા કરે છે, ત્યારે ટીંગાટોળી થઈ જાય છે, લાઠીચાર્જ થાય છે, જે રીતે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, લોકશાહીને કઈ રીતે જોઈએ? આ લોકોના હાથમાં લોકશાહી સંકટમાં છે, રાષ્ટ્ર સંકટમાં છે, લોકશાહી સરમુખત્યારશાહીમાં રૂપાંતરિત થઈ રહી છે। અને તમે જે વાત કરી કે કોઈ પણ વિરોધ ઉપર લાકડીઓ મારવી, અશ્રુ વાયુ, ગોળીઓ છોડવી, પણ મારા જેનજીઓને હું લાખ લાખ વંદન કરું છું કે આ સરકારને અહેસાસ કરાયું કે ગમે એટલી ગોળીઓ હોય, ગમે એટલી લાકડીઓ હોય, પણ જ્યાં સત્ય હોય, જ્યાં રાષ્ટ્ર પ્રેમ હોય, જ્યાં આવતીકાલનું હિત હોય, ત્યાં સરમુખત્યારશાહીના દાંત હવે નહીં ખૂચે। ભાજપનો એક પણ મિથ્યા પ્રયત્ન હવે સક્સેસ નહીં જાય, ભરોસો છે। જી, લોકસભામાં ગંભીર આક્ષેપ રાહુલ ગાંધીએ લગાવ્યા કે પેલેટ્સ ગનનો ઉપયોગના આદેશ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આપવામાં આવ્યા, હોબાળો થયો, રાહુલ ગાંધીને બોલવા દેવામાં નથી આવ્યા।
કઈ રીતે જોઈ રહ્યા છો એમની ટીંગાટોળી અગાઉ જ્યારે ધરણા પ્રદર્શનમાં તે દરમિયાન કરવા બંધારણનું અપમાન કરી રહ્યા છે. જે નાગરિકોને હક આપવામાં આવ્યા છે એ હકે ભાજપ સરકાર એનું અપમાન કરે છે ને એટલે તો સરમુખત્યારશાહી એના માટેનો સમય છે. પણ મુખ્ય બાબત એ છે સાહેબ કે એક રાષ્ટ્ર પ્રેમી એક લોકશાહી પ્રેમી આ વાત સમજી ગયો છે. અને લોકશાહીમાં જો કોઈ બાપ હોય તો એ બાપ એ લોકો છે, મત છે. એટલે એમને જે બીજેપી ને હવા ત્યાં મારવા હોય મારે, જે અસત્ય અધર્મ કરવો હોય એ કરે. પણ હવે માવતર પાર્ટી કોંગ્રેસનો સમય આવી રહ્યો છે. આ મારો અવાજ નથી, એક રાષ્ટ્ર પ્રેમી અને લોકશાહી પ્રેમીનો અવાજ છે. જે રીતે આપણે સાંભળ્યા હતા કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકા, તેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે અને તેમણે વડાપ્રધાન ઉપર પણ પ્રહાર કરવાની શરૂઆત કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રાજીનામાની તેમણે માંગ કરતા મામલો ગરમાવાની શરૂઆત થઈ છે. જોવાનું રહ્યું આગામી દિવસોમાં કઈ રીતની પરિસ્થિતિ નિર્માણ થાય છે. કોંગ્રેસ હવે લડી લેવાના મૂળમાં દેખાઈ રહી છે ને એક જ માંગ ઉઠી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની. ત્યારે આ માંગ અને જે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ જે લોકસભા રાજ્યસભામાં જે આ મુદ્દો ઉઠ્યો છે તેને લઈને હવે કઈ રીતની સ્થિતિ આગામી દિવસોમાં નિર્માણ પામે છે તે પડે પડને આપણે તો આપનું સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય